વાહ ગાંડા વાહ, આજ મને તારે આમ છે ને તારી ઉપર માન એટલું બધું શીખીને કે તાજ જવો પડે. કારણ કે આમ જો તે એવું કામ કર્યું ને એવો પ્લાન બતાવ્યો ને, એવો તો કોઈ જિંદગીમાં પ્લાન નથી કર્યો છે. એ ભાઈ હવે હે ને આપણે ઘરે ખર્ચો જ નહીં. ખર્ચો ક્યાં? જ્યાં ગણપતિ દાદા હોય ને ના ખર્ચો. આપણે હવે તમ તારે બેઠો રહે અહીંયા, જ્યાં ગણપતિ દાદા હશે ને ના આપણે પૈકી જવાનું જમવા આવે. ઈ ગાંડા એમ જ કરવાનું હતું. હવે ભલે ને ખર્ચો કર્યા કરે પછું ભાઈ તમ તારે તીખું ખાવું, મોળું ખાવું, ખારું ખાવું, ભલે ખાતા કરે. હવે તો આપણને ફોન બોન કરે ને ગમે આવે ને ત્યારે આપણે પહોંચી જવાનું. બાકી ખાઈ પીને જલસા કરવાના છે. ભલું કરે ગણપતિ દાદા. ગણપતિ બાપા મોરિયા, મંગલ મૂર્તિ મોરિયા. વાહ ભાઈ હું જો આ ગણપતિ બાપા અહીંયા હતા ને એ પૂછા વગર અમે છે ને શેરીના મેન માણસ છીએ. અમારા કારણે શેરીમાં છે ને ગણપતિ બાપા આવે અને અમને પૂછા ઘાસા વગરના વિસર્જન કરી આવ્યા. કોને પૂછ્યું તે વિસર્જન કર્યું? એ ભાઈ પેલા વાત તો સાંભળ મારા ભાઈ ની. હા મારી વાત સાંભળો. વિસર્જન કાંઈ નથી કરી આવ્યા. બે ભાઈ મેં અહીંયા હુતા આખી રાત અને ગણપતિ દાદા કારે વહી ગયા ને અમને ખબર નથી રહી. હવે ઈ કાંઈ હાલીને થોડા વયા જાય એ વિસર્જન કરી આવ્યા ને હાચું કરો. ખર્ચો આવે આજ જમાડવાના હતા એટલે વિસર્જન કરી આવ્યા. એ ભાઈ ગજબ ક્યાંથી? તમે તો કીધું તું કે આ ગણપતિ દાદા છે ને એ હાચા છે. એટલે ગણપતિ દાદા હાસા હોય ને એટલે ગમે તારે જ્યાં જવું હોય ને એને વહી જવાનું હોય. હા ગણપતિ દાદા તો વયા જ જાય ને. ઈ હાચા હતા તમે કહેતા. એ ગજુભાઈ ડામાં કા કાળું છે. એ ભાઈ આ દિવાલ ફાડીને જોઈ લે કાળો હોય તને ખબર. એલા ગણપતિ દાદા હાસા છે તો ઈ વહી ગયા માં અમે શું કરવી? ગણપતિ દાદા હોય ને તો સારું જ હતું. અમારા ઘરમાં હે ને પૈસા તો આવે જ. પણ એમ નહીં, પણ હવે અમારે ગણપતિ બાપાને ગોતવા ક્યાં જવા? એ ભાઈ એ અમને શું ખબર? તમે બે મેન માણસો તમે ગોતો. હા તમે કમતારે ગમે ને ગોતો અને જડી જાય એટલે અમને રિંગ મારો એટલે હાથે જ થઈ જાય. અરે અમારે કાંઈ થોડી ના હતી. અમારે કાંઈ ઓર્ડર દેવા જવાનો તો ઉલટું તીખું તમ તો જમાલું પૂરી ઊંચું. હું ઊંચું એ તો પણ આખી રાત જગાઈ ને. એ ઘડીક જ હુતા હો કલાક. ક્યાં ગણપતિ દાદા વહી ગયા અમે શું કરવી? હા. જો ગોતવા મણો બે જાઓ હવે. હા ગોતવા મણો જડે ને એટલે અમને ફોન કરી દીજો જાઓ. હા હાલે પત્રી હાલ, નકર આખી શેરી વાળા આપણને હોટે હોટે મારી નાખશે. હાલ. હા, જા. હા 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 હાલો. કાંઈ વાંધો નહીં ગાડા. ભલે ગણપતિ ગોચા કર્યા ચડશે એટલે આપણને જ કહેશે. ગમે માળા અહીંયા પાછો આવીને ઊભો જ રહેવાનો છે. નિરાતે જયારે જડી જાય ને પછી જ આપણે જવું નથી. વાહ ભાઈ વાહ, આ ગણપતિ ઉત્સવમાં મજા આવી. હજી આ થોડાક દી પછી છે ને હરાશ શરૂ થઈ જાય એટલે મારે હવે કાંઈ ટેન્શન નથી. અને પછી નોરતામાં તો એ જલસા જ તે. ક્યાં ઉપડ્યો ખબરી? ત્યારે આમ તમે ક્યાં જાવ છો? ઉના દાદાનું ઘર આ બાજુ છે. ત્યાં ઉના દાદાને ઘરે શું છે હવે? લે એ ખબરી તે ગણપતિ દાદાને જોયા? હા ક્યાં છે? ઉના દાદાને ઘેરે કહું તો શું? અહીંયા ઓય બાપા એ મૂકતો પત્રી એક. ઓય! એ મસ્તી કરે છો? પણ એમાં મસ્તીની ક્યાં વાત આવી? ત્યાં ઉના દાદાના ઘરે નથી ગણપતિ બાપા. ગણપતિ બાપા નથી તો હવે કાલ તો આપણને કીધું તો હારું હારું કાલ જમાડવાનું છે ને ગણપતિ દાદા ક્યાં વયા ગયા? તે ઈ તો નથી સમજાતું. અમે એના ઘરે જઈને આવ્યા તો અમને શું કીધું ખબરી કે ઈ કે ગણપતિ બાપા થી કે ક્યાંક વયા ગયા. ઈ કે તમે કહેતા હતા ગણપતિ બાપા હાસા છે તો ઈ કે વયા ગયા છે એમ કીધું. તો એ તો પછી જાવ જઈને ગોતો. આ તો તમે મારું જમવાનું ટાળી દીધું. લે ઓ આને જમવાની પડી, ગણપતિ બાપા વયા ગયા એની તને નથી પડી. એની રીતે પડી છે પણ ગોતીને તમે છે ને હાન સુધીમાં લાવો ઉના દાદાને ઘરે. તો તું નહીં ગોતા એમ ને? હું ગોતાવીશ ને. હા તો હાલ લે. હા હાલો. આમ જોવો હું કહું ખબરી પત્રી, શેરીઓમાં ઘરે ઘરે આંટા મારવી અને પેલા છે ને પથુભાઈ પાસે જાવી અને આ વાત કરવી. હા એમ વાત તો કરવી પડે ને. તો એ વાત હશે. જે શેરીના મેન માણસ છે ને એને તો વાત કરવી પડશે કે નહીં? હા એમ હાલો હાલો હાલો. ના પણ આ તો ઉના દાદા ઘરે હતા. મારા ઘરે ક્યાંથી આવી ગયો? હા હવે મને બધું સમજાણું. આ છે ને ઉના દાદાની જ કરતું જ છે. કાલ મેં એને કીધું હતું ને કે આજે બધું હાલું હાલું ખવડાવવું પડશે એટલે મારા બેટા છે ને એને ખવડાવવું પડે ને એટલે મારા ઘરે મૂકી ગયા. કાંઈ વાંધો નહીં ઉના દાદા, હું તો છે ને ગણપત દાદા આવે ને એટલે રાજી જ છું, પણ એને છે ને ફોન કરવા દે. હાલો ઉના દાદા. બોલો બચુભાઈ. વાહ ઓલા દાદા, ઓ બાકી જબરા છો તમે. ખવડાવો તો પડે એટલે ગણપત દાદા મારા ઘરે મૂકી ગયા. હે તમારે ઘરે આવ્યા? હવે નાટક
નાટક કરો મને બે ભાઈઓ કેવા ગિલિંદર છો રાતોરાત મને ખબર ય ન પડી મારા ઘરે ગણપતિ દાદા મૂકી ગયા એ ના ના રે પથુભાઈ ગણપતિ દાદા હાચા છે એટલે ગમે ત્યારે રાતના વહી આવ્યો એને જ્યાં મન પડે ત્યાં જા. હા તે કાંઈ વાંધો નહીં ઓલા દાદા આમ જો મારે તો છે ને પહેલેથી એમ જ ઈચ્છા હતી કે ગણપતિ દાદાને છે ને મારા ઘરે લાવું પણ આ તો તમારો ભાઈ લઈ ગયો તો પણ જેવી ગણપતિ દાદાની ઈચ્છા મારા ઘરે આવી ગયા છે ત્યારે તો તમે છે ને મારા ઘરે વહી આવો હાચા કાંઈ વાંધો નહીં પથુભાઈ હમણાં આગળ બે ભાઈ આવી હાલ કાઢા. કાંઈ વાંધો નહીં. બોલ ગણપતિ દાદાની જય એ પતુભાઈ ગણપતિ બાપા અને ઈ તે તમારા ઘરે પણ પતુભાઈ તમે રાતોરાત ફેરવી નાખ્યા અમને વાત તો કરવી જોવે ને. એ ખબરી મને ક્યાં કઈ ખબર હું અત્યારે બહાર આવ્યો તો મને ખબર પડી એટલે આ જો આ બધી છે ને ઉના દાદાની રાજ રમત છે કાલ આપણે એને કીધું હતું ને કે આપણે હાલું હાલું ખવડાવવું ન પડે એટલે સાના મને મારા ઘરે મૂકી ગયા છે એ પતુભાઈ એને બોલાવો હાલો. અરે બોલાય વાત છે ગજુભાઈ આવતા દેશે આ શું આવ્યો જય ગણપતિ દાદા. હવે ભાઈ ખોટી ભક્તિના ઢોંગ હું કરો છો એ ભાઈ ગણપતિ દાદા બોલો ગણપતિ દાદાની વાહ પતુભાઈ વાહ ગણપતિ દાદા તમારે આંગણે આવ્યા હો ભાઈ અમારા આંગણેથી ઉયા ગયા બોલ. વયા ગયા કે પછી તમે ને અહીંયા મૂકવા આવ્યા હતા અરે પથુભાઈ હાચા છે ઈ તો આ બધા કહેતા હતા ઈ થોડા ઢોળ વહી આવેલા છે ઈ તો ગમે બધાને ઘરે આટો મારે ને ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં આમ જો ઉના દાદા બધા સાંભળો આપણે છે ને ખવડાવવાનું નક્કી થયું ગણપતિ દાદા છે ને મારા ઘરે પધાર્યા છે એટલે હું છે ને બધાને તમતારે જમાડી દઈશ આ ભાઈ વાહ હાલો હાલો જમવાનું કિન નાખો પહેલા હા પણ હું છે ઊભો તો રે તો આમ જો અત્યારે છે ને મારી પાસે કઈ માલ સામાન ખાવાનો છે નહીં અને અત્યારે ખાવાનું બનાવવા દઈશું ને તો વિસર્જનનો સમય છે ને વયો જાય તો હું કહું છું આપણે છે ને પેલા વિસર્જન કરીએ પછી બધાને છે ને હોટલે મારા ખર્ચે જમાડી દઈશું વાહ ઈ પથુભાઈ હાચી વાત. એ ભાઈ એ ખબરી આ શ્રીફળ કોણ તારે વેહવાનું છે ના ના શ્રીફળ ધરાવત આવ્યો છું ગણપતિ દાદાને. એ ભાઈ તો વજેરી નાખ ને હમણાં વિસર્જનનો સમય થઈ જાય એ પતુભાઈ જરાક હાણસી આપો ને સાલા ઉખેડતા બોલાય. આપો. એ હવે એક કહો છો કે મોડું થાય તો હજી પતુભાઈને હાંચી ગોતવા મોકલીશ લાય સાલા હું મોઢે ઉકળી નાખું હે હા હવે મોઢે ઉકળી નાખું હું પતુભાઈ તમે મને હું સમજો મારા દાંત કેવા છે તું માણા કેવો છો એ પતુભાઈ હું હે ને લોખંડી પુરુષ છું આવાજ હા જોયા થોડુંક બળ પડશે પણ કાઢી નાખી જોજો હા ને ગાડા કાઢી નાખ તમ તારે. ઓય બાપા એ ગાંડા એ થોડુંક સટકી ગયું એમાં હું શું કરું હવે થોડું વાળી હમણાં છે ને મારી આંખ ફોડી નાખે તું એ પતુભાઈ બાંધવાનો સમય નથી વયો જાય હો સમય વીત એ ખબરી આ શ્રીફળ છે ને ત્યાં છે ને દરિયા વધારી નાખજે તું હા હાલો આ બસ. બોલો ગણપતિ બાપાની જય એ હવે સીધા દરિયે હો દરિયે હાલો હાલો હા દરી હાલો હલો ગણપતિ બાપા ઓરિયા ગણપતિ બાપા ઓરિયા કી માલાડુ ઓરિયા 1 2 3 4 ગણપતિ નો જય જયકાર 1 2 3 4 ગણપતિ નો જય જયકાર ગણપતિ બાપા ઓરિયા ગણપતિ બાપા ઓરિયા એ ભાઈ શું છે ગજુ ઓલા 2 દિવસ થી ગણપતિ લઈ ગયા ઈ તો લાવો. એ લા એલા ભભાઈ ના છે હા એ આજો આવી જાઓ 2 દીથી હું છે ઘરે લઈ આવ્યો તો ઓય બાપા ડોબા રેખો એટલું ઉઘરાણું કરી ગયા તોય તે તમે ગણપતિ નો લાવે કે તમે કેવા માણસો છો એ તમે જેવા ભાળો એવા